સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલેશનનો મુદ્દો આજે શહેર સહિત સમગ્ર રાજ્યમાં એક ચર્ચાનો મુદ્દો બન્યો છે. અનેક નેતાઓ અને અધિકારીઓના વિવિધ નિવેદનો રોજે રોજ સામે આવી રહ્યા છે, પરંતુ આ બધામાં કોમન હોય તો એક જ શબ્દ: તપાસ સમિતિ. તપાસ સમિતિ બનાવી છે, તપાસ થશે અને રિપોર્ટ આવશે. પરંતુ શું તમને ખ્યાલ છે ભૂતકાળમાં આ જ સુરત મહાનગરપાલિકામાં કેટલાય કાંડ થયા અને કેટલીય સમિતિઓની રચના થઈ, પરંતુ આ સમિતિનું પરિણામ શૂન્ય. સુરત મહાનગરપાલિકા રાજ્યની સૌથી સમૃદ્ધ મનાતી પાલિકાઓમાંની એક છે, પરંતુ છેલ્લા 7 વર્ષમાં પાલિકાના અનેક મોટા વિવાદોના કેન્દ્રમાં રહી છે. આગની દુર્ઘટના હોય, હોસ્પિટલ વિવાદ હોય કે પછી બ્રિજની ગુણવત્તા અંગેના સવાલો હોય કે પછી કરોડોના પ્રોજેક્ટમાં ગેરરીતિના આરોપો, લગભગ દરેક મોટા વિવાદ બાદ એસએમસી દ્વારા તપાસ સમિતિઓ રચવામાં આવી. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ તપાસ સમિતિઓના પરિણામ શું આવ્યા? શું જવાબદારો સામે કડક કાર્યવાહી થઈ કે પછી આ તપાસ માત્ર ફાઇલો અને કાગળો સુધી જ સીમિત રહી ગઈ? અમે આજે આપને બતાવીશું વર્ષ 2019થી વર્ષ 2026 સુધીના એવા 7 મોટા વિવાદો કે જેમાં તપાસ સમિતિઓની રચના થઈ, પરંતુ તેના પરિણામો આજ સુધી કોઈને ખબર જ નથી. નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. વિવાદ નંબર 1: તક્ષશિલા અગ્નિકાંડ. વાત કરીએ તક્ષશિલા અગ્નિકાંડ તો સુરતના સરથાણા વિસ્તારમાં થયેલો આ ભયાવહ અગ્નિકાંડ તો તમને યાદ જ હશે. 24 મે 2019ની સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બિલ્ડિંગના ઉપરના માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે ઉપરથી કૂદકા માર્યા હતા. આ દુર્ઘટનામાં 22 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓના મોત થયા હતા. ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આક્રોશ ફેલાયો હતો અને એસએમસીની દ્વારા તપાસને બિલ્ડિંગની પરવાનગી અને ફાયર સેફ્ટી સંબંધિત તપાસ શરૂ કરવામાં આવી હતી અને આમાં 2 ફાયર અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા અને અનેક અધિકારીઓ તથા સંચાલકો સામે ગુના પણ નોંધાયા હતા. રાજ્ય સરકારે પણ અલગ અલગ તપાસ સમિતિની રચના કરી હતી. વિવાદ નંબર 2: સ્મીમેર સ્ટ્રીપ ટેસ્ટ વિવાદ. વર્ષ 2020માં એસએમસી સંચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં આવી હતી. એક ટ્રેની મહિલા કર્મચારીના સ્ટ્રીપ ટેસ્ટ અને પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા. આ મામલે મહિલા સંગઠનો અને રાજકીય પક્ષોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ વિવાદ વધતા પાલિકાએ આંતરિક તપાસ સમિતિની રચના કરી હતી. ત્યારબાદ કેટલાક અધિકારીઓની બદલી પણ કરવામાં આવી હતી, પરંતુ તપાસનો સંપૂર્ણ અહેવાલ ક્યારેય જાહેર થયો જ નહોતો. વિવાદ નંબર 3: કોવિડ દરમિયાન મૃતદેહની અદલાબદલી. તો કોવિડ મહામારી દરમિયાન સુરતની હોસ્પિટલોમાં ભારે દબાણ વચ્ચે મૃતદેહોની અદલાબદલીની ગંભીર ઘટનાઓ પણ સામે આવી હતી. કેટલાક કિસ્સાઓમાં ખોટા પરિવારને મૃતદેહ સોંપાઈ ગયા હોવાના આક્ષેપો થયા હતા અને આ ઘટનાએ મૃતકોના પરિવારજનોમાં ભારે રોષ ફેલાવ્યો હતો. ત્યારબાદ વિભાગીય તપાસ હાથ ધરાઈ હતી અને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. વિવાદ નંબર 4: હજીરા ટર્શરી ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ. કરોડો રૂપિયાના હજીરા ટર્શરી ટ્રીટમેન્ટ પ્રોજેક્ટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આરોપો પણ ચર્ચામાં રહ્યા હતા. વિપક્ષ અને સામાજિક કાર્યકરોએ ટેન્ડર પ્રક્રિયા તથા ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ વિજિલન્સ અને ટેકનિકલ વિભાગની સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી હતી. વિવાદ નંબર 5: ખજોદ કચરા કૌભાંડ. 2026ની શરૂઆતમાં જ ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગે ફરી એકવાર એસએમસીને ઘેરી હતી. આ આગ લગભગ 60 કલાક સુધી સળગતી રહી અને તેને કાબૂમાં લેવા માટે લાખો લીટર પાણીનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ દરમિયાન કચરા નિકાલ, વજન માપણી અને ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિના આરોપો સામે આવ્યા હતા. પાલિકાએ સંયુક્ત તપાસ શરૂ કરી હતી. વિવાદ નંબર 6: નાસિરનગર ડિમોલિશન વિવાદ. હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો કેસ એટલે કે કતારગામના નાસિરનગરનો છે. અહીં 100થી વધુ જે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને સ્થાનિકોએ આ કાર્યવાહીને લઈને અનેક સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે વિવાદ વધતા એસએમસીએ 6 સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિને ડિમોલિશન માટે જવાબદાર અધિકારીઓની ભૂમિકા અને આખી પ્રક્રિયાની તપાસ સોંપવામાં આવી છે. તો જોઈએ હવે કે આ સમિતિ શું રિપોર્ટ આપે છે અને ખરેખર રિપોર્ટ આપશે, એક્શન લેવાશે કે પછી હમણાં સુધી જેમ ચાલતું આવ્યું છે તેમજ તપાસ માત્ર ફાઇલો સુધી સીમિત રહેશે. આવા જ વધુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ જાણવા માટે હમણાં જ ફોલો કરો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.